રાજ્યભરમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે, એ જ પ્રકારે પાદરા તાલુકામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાના સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તેમજ મામલતદાર કચેરી ખાતે ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। છેલ્લા 2 દિવસથી મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। આજે શુક્રવારે વહેલી સવારથી પાદરા તાલુકા પંચાયતમાં પીપરી, ડબકા, મોહમ્મદપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે ભારત માતા કી જયના નારા સાથે પોતાના ફોર્મ સુપ્રત કરવા માટે પાદરા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। રાજ્યભરમાં 22 તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજની ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પાદરામાં શુક્રવારે પણ ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પોતાના ચૂંટણી અધિકારીને ફોર્મ સુપ્રત કર્યા હતા, જેમાં પીપળી, મોહમ્મદપુરા, ડબકા, ભોજ, માસર, કંજર સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સરપંચના ઉમેદવારો તેમજ સભ્યપદના ઉમેદવારો સમર્થકો સાથે મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે યુવા સરપંચો પણ મેદાનમાં ઉતર્યા છે। આજે મોટી સંખ્યામાં પોતાના ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહ ધરાવતા યુવાનોએ પણ આજે મોટી સંખ્યામાં સરપંચના ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા છે। વહેલી સવારથી જ પાદરા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા અને અલગ અલગ વિસ્તારોમાંથી પોતાના સરપંચ અને સભ્યપદના ઉમેદવારો ટેકેદારો સાથે કચેરી ખાતે પહોંચ્યા હતા।